ભાઈ જુનાગઢ નવાબની કચારીઓ અવડ નામ જલ્લા પકડ ભાંક ભલ્લા હવે કાહી બલ્લા રસુલ્લા સંભારે કયા મત કે દિલ में नन्ना मत बजावे मुसीबत न पावे जो हिम्मत न हारे रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसावे मुसलमान सारे नबी जी पुकारे जिल्ला जिल्ला हिल्ला पुकारे अब जाज के लंगर छूट गयो एक आसे मोहम्मद तेरी दीमा 5 वक्त तो खुदा ना नमाज करे आओ रसूल खान नवाब અને રસૂલ ખાન ની બીજી ઓળખાણ આપને આપી દો કે સાહેબ ભાગ માણસ ને ક્યાં લઈ જાય છે ને કોઈને ખબર જ નથી હોતી રાકા થઈ અને રખડતા અમાણે જાહેરના નહોતા જોગ આ તો મઢડા વાળી તારી મેરથી અમે ભોગવીએ સપન ભોગ સાહેબ લાકડા વેચવા વાળો માણસ જેને રાતની ભાન નથી દીની ભાન નથી તમે સાંભળજો આ વાત બે ભાઈ બેન હવારમાં ઉઠીને લાકડા કાપી અને ભવનાથની તળેટીમાં આવીને લાકડા વેચે ભાઈ એમાં એકવાર કુવાડો ગુંધો થઈ જાય છે ધાર કટાવવાની હોય છે પૈસા હોતા નથી 1 કલાક 2 કલાક 3 કલાક સુધી લુવારની કોડે બેઠો ભાઈ આમ નિમાણો થઈને ઢીલો પડી ગયો એટલે 3 કલાક થઈ ગયા બધા માણસો આવીને વહી ગયા એટલે લુવારે પૂછું કે ભાઈ શું આવ્યો છો તું કે મારા કુવાડાનું પાનું કઢાવવું છે કે 3 કલાકથી બેઠો છો બોલાય નહીં કે કેમ બોલું મારી આગળ 1 રૂપિયો નથી મારી આગળ પાવલી નથી પૈસા વગર કેમ તમને એમ કહે મને ઉતાવળથી કરી દો મારી આગળ આનાય નથી એક આનો મારી આગળ નથી ગરીબ છું તેથી લુવારને દયા આવી અને પડખે બોલાવીને કીધું કે લાવ્યું તારા કુવાડાનું પાનું કાઢી દઉં ધમણમાં નાખી પાનું કાઢી દીધું હાથમાં કુવાડી દઈ દીધી કે ઉપાધિ કરતો નહીં હાલતા હાલતા માણા એટલું બોલ્યો કે તમને 1 લાકડાનો ભારો આપીશ પણ તમારો રૂપિયો ખોટો નહીં કરું એમ કરીને નીકળી ગયો ભાઈ જંગલમાં લાકડા કાપે પાછો ભવનાથની તળેટીમાં આવીને લાકડા વેચે બે ભાઈ બેનનું નામ લાડુબી હોય છે અને ભાઈનું નામ બાવલો હોય છે અને એમાં જુનાગઢનો રસૂલ ખાન નવાબ શિકારે નીકળે છે ભાઈ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી જાય એમાં પીરાણી તાજણ ઢેલું હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી હોળી મોંઘી ફોલી માલ બોદુલી માછલી રાળી સિંગોળી છોકાળી બેલી ચાણી તમને ડાળ તાવડી ભોતડી રેસર કેસર મુગટ મુલ્ય વાળી લખી બાંધરીને લાલ ગટારી જબાદ મની રમી હરણીને લાશ મોઘા મુલ્ય વાળી એવી ધરા હોર ધારા જાણે તોરંગા ઓલાદ ઈ ઘોડાની માથે બેહી અને જુનાગઢનો નવાબ રસૂલ ખાનજી નીકળે છે અને લાડુબીને જોઈ ગયો ભાઈ એટલે પાછો આવી મુકરબે આવી અને મોટા મોટા સાહસ જિંદાપીર ઓલિયાને બોલાવીને કીધું કે મારે આની યારે નિકાહ પઢવા છે કેમ કે બસ મારે આની યારે નિકાહ પઢવા છે ટૂંકમાં આપને વાત કરું જુનાગઢનો રસૂલ ખાન નવાબ લાકડા વેચવા વાળી લાડુબીની હારે નિકાહ પઢે છે અને બાવલો જુનાગઢ રસૂલ ખાનનો હાળો બન્યો અને સાહેબ એક એવો આવ્યો કે જેને એક આના ખીચામાં નતા એ બાવલામાંથી બાઉદીન બન્યો અને બાઉદીનને જુનાગઢના તેજુરીની ચાવી સોંપી દીધી તને મોજ આવી કરજે વજીર બનાવી દીધો અને એમાં એકવાર જુનાગઢનો કર લેવાનો હતો એમાં બધાય કર દેવા માંડ્યા એક ખોરડાનો કર બાકી એટલે એકવાર બીજી વાર ને ત્રીજી વાર ટકોર કરી કે એને કયો રાજનો વેરો ભરી જાય તેથી ધ્રુજતા હાથે 70 વર્ષની જેની ઉંમર અને જુનાગઢની કચારીમાં બાઉદીનની સામે આવીને હાથ જોડીને માણસ ઉભો રહ્યો અને એટલું કીધું કે મારો વેરો બાકી છે મને ખબર છે પણ મારી આગળ પૈસા નથી બાઉદીનભાઈ અને તેથી જુનાગઢનો વજીર પણ ભોગવવા વાળો બાઉદીન એને એમ કીધું કે ભલા માણા આખી જિંદગી તમે મહેનત કરી અને તમે એમ કહો છો વેરો ભરવાના અમારી આગળ પૈસા નથી આનો નથી તેથી માણાએ ધ્રુજતા અવાજે એટલું કીધું હતું કે બાઉદીનભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય મારા બાપ બાઉદીનભાઈ ન હોય તેથી કકરાવાના ન હોય અને ઈ શબ્દ જ્યાં બાઉદીનના કાનમાં પડ્યો તેથી એને બાવલો યાદ આવ્યો હો 3 કલાક સુધી બેઠો તો અને એમ કહેતો તો મારી આગળ એકાનોય નથી હું તમને આગળ શું કહું બાપ બાઉદીનભાઈ ન હોય તેથી કકરાવાના ન હોય એક શબ્દની માથે માણાને લાગી ગઈ અને એને એમ કીધું મારા જુનાગઢમાં કોઈ અભણ ન હોય તારો વેરો તો હું જિંદગીમાં નહીં લઉં અને લાડુબી કન્યા શાળા સને 1900 માં અને બાઉદીન કોલેજની જેને સ્થાપના કરી કે મારી જુનાગઢમાં એક દીકરી 18 વર્ણ હોય માં હિન્દુ હોય કે મુસલમાન હોય એ અભણ નો રહેવો જોઈએ સાહેબ આ ઈશ્વરના હાથમાં છે મારા જીવનની દોરી તમારા હાથમાં છે ક્યારે રાણો બનાવી દે અને ક્યારેક રાખ બનાવી દે બાવલામાંથી બાઉદીન બનાવ્યો હોય એવી આ જગદંબા છે એવી આ ભગવતી એવી આ માં છે પણ હું આપને વાત કરું જુનાગઢ નવાબ સાહેબ ની આ કચારીને એમાં હોતા ગાંધીને આવું ભાઈ એટલે સ્વાભાવિક છે જુનાગઢની કચારીમાં હોતા ગાંધી આવ્યા સડાપ 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 સડપ કરતો હોતો ગાંધી આવ્યો ડાબા હાથે આમ સલામ કર્યું એટલે દીવાને કીધું વાણિયા ગાંડો થઈ ગયો છો આ જુનાગઢનો દરબાર છે આયા 999 પાદરનો ધણી બેઠો છે જમણા હાથે સલામ કરવાની હોય તું ડાબા હાથે સલામ કરસ તેથી આ વાણિયો એટલું બોલ્યો તો
કે તમને એમ હશે કે મારે પોરબંદરના જેઠવાને મંતણ થઈ ગઈ. એ વાત તમારી સાચી છે. અરે વાંધો પડ્યો છે, અબોલા થયા છે, હું નીકળી ગયો પોરબંદરમાંથી, એ વાત 1000% છે. પણ તમને એમ હોય કે હું તમને જમણા હાથે સલામ કરું. તેથી રસૂલ ખાન નવાબની સામે ગાંધીજીના બાપુના બાપુ હતા ગાંધી એટલું બોલ્યો તો કે આ વાણિયો છે ને એ જમણો હાથ તો જેઠવાની કચેરીમાં જમા કરાવીને આવ્યો છે. કોઈના બાપને જમણા હાથે સલામ ન કરું. સલામ તો મારા જેઠવાને કરું, બાકી રસૂલ ખાન નવાબ તને સલામ તો ડાબા હાથે જ કરું. પોહાય તો ભલે, બાકી જય માતાજી. એનો આ દીકરો ગાંધીજી, અને એને મેઘાણીએ કીધું તું છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજળી નવ ઢોળજો બાપુ. બધા વાતો ગાંધીની કરી, વલ્લભભાઈની કરી, આપણે બધાની વાતો કરી, પણ મંગલ પાંડેને કોણ ન્યાય આપે છે? ભગતસિંહ જેવા, સુખદેવ જેવા, રાજ્યગુરુ જેવા, કે જેને આઝાદીના પાયામાં હજી એના ધગધગતા રુધિર પડ્યા છે, જેના લોહી પડ્યા છે સાહેબ, એને દુનિયા ક્યારે યાદ નથી કરતી. આ દેશની કરુણતા તમે જોવો. આ બધા બેઠા છે એટલે વાત કરું આપને. એક નાની એવી દીકરી પોતાની જનેતાનું બાવડું જાલીને હાલી જતી હતી, અને એને પૂછ્યું એ કે માં, દેશમાં શહીદ થઈ જાય ને શું સરકાર આપે છે? કે શહીદ થઈ જાય ને 50,000 રૂપિયાનો ચેક આપે છે. તમે હું આ બધા પ્રોગ્રામ નિહાળી, પિક્ચર બેઠા બેઠા ટોકીજમાં જોઈ, ખબર નથી પડતી રાત ક્યાં છે, દી ક્યાં છે. અને સરહદની માથે શિયાળો હોય કે ઉનાળો હોય, દુશ્મનની ગોળીઓનો જે ખામી છાતીએ ઝીલવા વાળા આપણા જવાનો છે. લાલ બહાદુર શાસ્ત્રીએ 2 સૂત્રો આપેલા કે જય જવાન અને જય કિસાન. આ દેશનો ખેડૂત જો એક મહાન હોય અને દેશનો જવાન જો મજબૂત હોય તો ભારતની કોઈ દી સ્થિતિ બગડવાની નથી. પણ આ હિજડા બધા નેતા પછી ભાજપને કોંગ્રેસ કરી, અને જે આથી અમે કોઈ દી પક્ષપાતની વાત નથી કરી, પણ એને એકઈને ન્યાય નથી આપ્યો ભાઈ. પછી ભાજપ કે કોંગ્રેસ વિષય અમારો છે નહીં. અને દીકરી માને જવાબ પૂછે છે કે માં, આ શહીદ થઈ જાય ને કેટલા પૈસા આપે? તેથી એની જનેતા જવાબ આપે છે કે આ દેશની કરુણતા એવી છે કે IPL માં મેચ રમવા વાળો એક 6 મારે તો એને 1 કરોડ રૂપિયા દેવામાં આવે છે, અને સરહદની માથે પોતાના લોહી રેડવા વાળો એને 50,000 નો ચેક મારો નાથ જાણે 6 મહિને ભૂખતો હોય. તો સાહેબ ક્યાં સુધી આ દેશ ટકવાનો છે? તમે જુઓ તો ખરા, ક્યાં સુધી આ કરુણતા, ક્યાં સુધી હાલશે આવું આવું, ક્યાં સુધી તમે વિકાસની વાતો કરશો? સેંકડો સૈનિકો કાળના જડબામાં હોમાઈ ગયા છે ભાઈ. અને આ તો જેના માથાના સિંદૂર ભુહાણા હોય ને એને એની કિંમતની ખબર હોય. જે માએ બાળકને જન્મ દીધો હોય ને એને પ્રસૂતિની વેદનાની ખબર હોય. બાકી વાંજ્યાને કોઈથી ખબર ન હોય પીડા કેટલી હોય. અને દુનિયામાં જે લાજ કાઢીને હાલે ને એને જ ભાલાના ઘા સહન કરવા પડે છે. બાકી ખંભે હાડિયું નાખીને હાહરા સામે ડોટું દેતી હોય પછી એના ઇતિહાસ થોડા લખાય ભાઈ. આયા તો મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાઈ મર્દ પૈબાની આવે. આ તો તરવારના ઝાટકે માથા ઉતારી લેતો આવડ્યું છે, અને તરવારના ઝાટકે માથા દેતા આવડ્યું છે. રાજપૂતો માટે હું કાયમ બોલ્યો છું કે એક બીજલ બારોટ હતો.